તો કેટલીક વિગતો મેં આપને આના સંબંધિત આપને બતાવવા જઈ રહ્યા છે કે કઈ રીતે આખું યુદ્ધ આખો અભ્યાસ છે, સંયુક્ત અભ્યાસ ત્રણેય સેનાનો થવાનું છે અને એટલા માટે જ કેટલીક વિગતો જે છે તે સમજાવવી પણ જરૂરી છે કે એની પહેલાં કેવા પ્રકારની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવતી હોય છે અને શું નિર્ણય લેવામાં આવે છે। તો આપણે આ બિગ વોલ પર આપણે ગ્રાફિક્સ થ્રુ બતાવવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલાં આપ જે આ નકશામાં જોઈ રહ્યા છો પાકિસ્તાન અને ભારત અને આ જે આખો યલો માર્કિંગ એરિયાઝ અમે આપણે બતાવી રહ્યા છે કોર્ડન કરેલો, આ એ રિઝર્વ એરિયા છે કારણ કે નોટમ જાહેર કરવામાં આવ્યું છે અને નોટમ જ્યાં જ્યાં જાહેર થાય છે ત્યાં એ તમામ જે એરિયાઝ હોય છે તેને કોર્ડન કરવામાં આવે છે। એટલે ત્યાંથી હવાઈ યાત્રા કરવી ખૂબ જ ઇમ્પોસિબલ અને ત્યાંથી થતી જ નથી અને તેના માટે જ આ નોટમ જાહેર કરવામાં આવે છે। ભારતનો આ ત્રિશુળ અભ્યાસ માટે નોટમ 28,000 ફૂટની ઊંચાઈ સુધીનો હવાઈ રસ્તો રિઝર્વ કરવા માટે જારી કરવામાં આવ્યું છે। નોટમ શું છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે નોટમ ક્યારે કરવામાં આવે છે। તો પાયલટ્સ અને એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપવામાં આવે છે અને સાથે સાથે હવાઈ માર્ગો છે, એરપોર્ટ કે પછી હવાઈ ક્ષેત્રમાં ખાસ પરિસ્થિતિઓ વિશે માહિતી આપવા માટે આ નોટમ જાહેર કરવામાં આવે છે કે કંઈક ત્યાં એ ઇન્સ્ટ્રક્શન એ જ સમય આપવામાં આવે છે કે કોઈક પ્રકારની એક્સરસાઇઝ કે એક્ટિવિટી થઈ રહી છે અને એ સંબંધિત નોટમ જાહેર કરવામાં આવતું હોય છે। નોટમનો મતલબ છે નોટિસ ટુ એરમેન અને એટલા માટે આ જ્યારે સૈન્ય અભ્યાસ થાય છે, હવામાન ખરાબ હોય છે, એરપોર્ટ બંધ અવસ્થામાં હોય ને તે સમય પર આ નોટમ આપવામાં આવતું હોય છે। શા માટે જારી થાય છે તે અમે આપણે બતાવી રહ્યા છીએ। સૈન્ય અભ્યાસ જે રીતે થઈ રહ્યું છે, જેમ કે આ વખતે ત્રિશુળ થઈ રહ્યું છે અને એટલા માટે નોટમ જાહેર કરવામાં આવ્યું। જ્યારે એર કનેક્ટિવિટીમાં કોઈ ઇસ્યુ આવતા હોય છે ત્યારે પણ નોટમ આપવામાં આવે છે કે આ વિસ્તારને છોડી દો, બીજો કોઈ એરિયા પકડી લો, બીજો રૂટ પકડી લો, ત્યારે પણ નોટમ આપવામાં આવે છે। ભારતના ત્રિશુળ અભ્યાસ જે 30 તારીખથી થવા જઈ રહ્યો છે, આ 10 નવેમ્બર સુધી, એટલે કે માની લો કે 12 દિવસનો આ છે અને એટલા માટે નોટમ જાહેર કરવામાં આવ્યું। હવે નાગરિક ઉડ્ડયન માટે આ વિસ્તારોમાં પ્રતિબંધ રહેશે। જે પ્રકારે આગળ આપને કહ્યું કે આ જે જગ્યા પર એ નોટમ જાહેર કરવામાં આવે છે, એટલે કે એટલા વિસ્તારને છોડીને કોઈ પણ પ્રકારની ત્યાંથી હવાઈ મુસાફરી થઈ શકે છે પણ જ્યાં નોટમ છે ત્યાંથી નહીં થાય અને એટલા માટે આ જાહેર કરવામાં આવે છે। ખાસ તો કરાચીના એર ટ્રાફિક રૂટ્સ પર તેની સૌથી વધારે અસર થઈ શકે, કરાચીના એર ટ્રાફિક રૂટ્સ પરથી, કારણ કે ત્યાંથી જ્યાં આ નોટમ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે ત્યાંથી જે કનેક્ટિંગ જે ફ્લાઇટ્સ જઈ રહી છે અને તેની પર અસર થઈ શકે છે। વૈકલ્પિક રૂટ્સ અપનાવવા કે પછી ફ્લાઇટ્સનું સ્કેડ્યુલ પણ બદલવું પડી શકે છે। રહીમ યાર ખાન જે ત્યાંનું જે એરબેઝ છે અને ત્યાંથી લઈને આ તરફ આપણે અમદાવાદ સુધી આવીએ ને ત્યાર પછી અરબ સાગર, એટલે કે આખો જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે એ નોટમ ત્યાં જાહેર કરવામાં આવ્યું। વૈકલ્પિક રૂટ્સને અપનાવવા કે ફ્લાઇટ્સનું સ્કેડ્યુલ પણ બદલવું પડી શકે છે અને એ ચિંતા હવે એ પાકિસ્તાનને કરવાની હોય છે કારણ કે જ્યાં તેમની કોઈ કનેક્ટિંગ ફ્લાઇટ હોય કે જ્યાંથી નીકળતી હોય છે એ એમને સ્કેડ્યુલ જે છે તેમને રીશફલ કરવાનો વારો આવતો હોય છે। તો આ નોટમો છે ને આ કારણોસર તે જાહેર કરવામાં આવતું હોય છે અને એટલા માટે જ જે ભારતીય સેના છે અને તેના જે સંયુક્ત અભ્યાસ હવે થવા જઈ રહ્યો છે તે સુરક્ષાને મજબૂત કરવા અને ત્રણેય સેનાની જે શક્તિ પ્રદર્શન છે તેના કારણે આ થવા જઈ રહ્યું છે।